ચલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7માં સ્વાધ્યાયનો 5મો દાખલો આપણે સોલ્વ કરી રહ્યા છીએ. હવે એમાં એવું કીધું છે કે સ્વાધ્યાય 3 અને 4માં એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો ચોખ્ખો પાવર ગોતવાનો છે. તમને યાદ કરાવી દઉં કે ત્રીજા દાખલામાં આપણને એસી સર્કિટમાં માત્ર એલ કન્ડિશન આપી હતી, અને જે ચોથો દાખલો હતો, ચોથા દાખલામાં આપણને કન્ડિશન આપી હતી માત્ર સી. એટલે કે પરિપથમાં ખાલી કેપેસિટન્સ જોડેલું હતું અને સ્વાધ્યાય 3માં માત્ર ઇન્ડક્ટર જોડેલું હતું. બીજો એક કેસ હું અલગથી સાઈડમાં લઈ લઉં કે માત્ર આર હોય તો પાવર કેમ ગોતવો. ક્લિયર? તો જુઓ, હું તમને એક પાવરનો બેઝિક ફોર્મ્યુલા લખાવી દઉં છું કે પાવરનો બેઝિક ફોર્મ્યુલા થાય પી બરાબર વી આઈ કોસ ફાઈ. સમજાય છે? ગમે ત્યારે લાગુ પડે કે જ્યારે તમારી સર્કિટમાં રજિસ્ટન્સ એટલે કે આર હોય, એની સાથે એલ હોય, સી હોય, એની સાથે એલ હોય, આ ત્રણે ત્રણ હોય એક સાથે, તો પણ તમે આ સૂત્ર લાગુ પાડી શકો. સમજાય છે વાતને? ક્લિયર? હવે જો માત્ર એલ હોય તો કળા તફાવત કેટલો હોય છે? π/2. ક્લિયર? માત્ર સી હોય તો કળા તફાવત કેટલો હોય છે? π/2 જ હોય છે. ક્લિયર? હા, એટલો ફરક છે કે માત્ર એલ હોય ત્યારે કરંટ જે છે એ π/2 જેટલો પાછળ હોય, એટલે તમે કહીએ કે કરંટનો -π/2 હોય, આમાં +π/2 હોય, અને માત્ર આર હોય ત્યારે કેવું હોય છે? 0. ચલો, ક્લિયર છે? તો હવે તમે આમાં જો કિંમત મૂકો પાવરની, તો માત્ર આર માટે પાવર કેવો થવાનો? 0, કેમ કે cos π/2 કેવું થવાનું? 0. સેમ વસ્તુ અહીંયા કિંમત મૂકશું તો અહીંયા પાવર કેટલો આવશે? 0. પણ જો ખાલી માત્ર આરની જ વાત કરું, ક્લિયર? તો માત્ર આર હોય તો પાવરનું સૂત્ર તમારે આવું આવશે પી બરાબર વી આઈ કોસ ફાઈ. કોસ ફાઈ એટલે કે કોસ 0 કેવો થાય? 1. તો સૂત્ર આવશે વી ઇન્ટુ આઈ. ખ્યાલ આવે છે? ડન? તો આ તમારો પાવરનું સૂત્ર થઈને આપણને અહીંયા ખાલી 3 અને 4માં જ પૂછ્યું છે, તો એક પર એક પૂર્ણ ચક્ર દરમિયાન શોષાતો પાવર કેટલો આવશે? 0. ક્લિયર? આ આપણો જવાબ છે. ક્લિયર? ઓકે.